गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ ધર્મવિદ્યા। આપણે એની અંદર ચેપ્ટર 13 છે, આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। તો અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, 12 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે યુનિટ 4 ની અંદર, અને અત્યારે ચેપ્ટર 13 છે આ વીકમાં કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 14 છે આપણે એની શરૂઆત પણ આપણે કરશું। ક્લિયર? તો ચેપ્ટર 13 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું ડિસ્કશન કર્યું? તો સૌપ્રથમ આપણે એ જોયું કે અલગ કે પ્રકાશ સંશ્લેષણમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને બે ભાગમાં જોવા મળે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા। તો પ્રકાશ પ્રક્રિયાની અંદર PS1 શું છે, PS2 શું છે, ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, કેમી ઓસ્મોટિક થિયરી શું છે, એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે। ક્લિયર? અને અત્યારે આપણે અંધકાર પ્રક્રિયામાં આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ કે એની અંદર કઈ રીતે તમને શું જોવા મળે। ક્લિયર? તો અત્યારે આપણે વાત કરવામાં આવે તો આજે આપણે કેલ્વિન ચક્ર વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે કે કેલ્વિન ચક્રમાં તમને કાર્બોક્સિલેશન કઈ રીતે જોવા મળે, રિડક્શન કઈ રીતે જોવા મળે, પુનઃસર્જન કઈ રીતે જોવા મળે। આપણે ઓલરેડી આપણે થોડુંક આપણે કાર્બોક્સિલેશન શું છે આપણે ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું, ક્લિયર, એના વિશે આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આખા કેલ્વિન ચક્ર છે એનું તમને નિર્માણ કર્યું। ક્લિયર? તો એને શું કર્યું? કાર્બન 14 છે એનો રેડિયો આઇસોટોપનો યુઝ કરી એને કાર્બન છે કઈ કઈ જગ્યાએ જાય છે, સૌપ્રથમ ક્યુ અણુ બનાવે છે, એના પછી બીજું ક્યુ કેમિકલ બનાવે છે, તો આખા એને પરિપથનો અભ્યાસ કર્યો। એટલે આપણે એને શું નામ આપ્યું? કેલ્વિન ચક્ર તરીકે આપણે નામ આપ્યું। ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને જે વૈજ્ઞાનિક જોઈ રહ્યા છો એ ક્યાં છે? તમને સ્ક્રીન ઉપર દેખાય છે ક્યાં છે? મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે, તમે જોવા મળે છે। ક્લિયર? આપણે ઓલરેડી આ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી પણ આપણે ડિસ્કશન કર્યું કે આપણે વાત કરી કે CO2 છે ને અંધકાર પ્રક્રિયામાં આપણે ઉમેરવામાં આવે છે। ક્લિયર? એને એડ કરવામાં આવે છે। તો અંધકાર પ્રક્રિયામાં CO2 છે જશે તો કોઈક ને કોઈક કેમિકલ જોડાણ કરશે અને કંઈક નવા કેમિકલનું નિર્માણ કરશે। ક્લિયર? હવે જો કાર્બન ડાયોક્સાઇડ છે એ અંધકાર પ્રક્રિયામાં જશે અને સૌ પ્રથમ 3 કાર્બન વાળા પીજીએનું નિર્માણ કરે તો એને શું કહેવામાં આવે? C3 પરિપથ કહેવામાં આવે। 3 કાર્બન વાળા પીજીએનું નિર્માણ કરે તો એને શું કહેવામાં આવે? C3 પરિપથ કહેવામાં આવે। ક્લિયર? હવે જો CO2 છે એ અંધકાર પ્રક્રિયામાં જશે અને સૌ પ્રથમ 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે તો એને શું કહેવામાં આવે? C4 પરિપથ કહેવામાં આવે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે। તો C3 પરિપથ છે એને આપણે કેલ્વિન ચક્ર પણ કહેવામાં આવે। ક્લિયર? અને C4 છે એને શું કહેવામાં આવે? હેથ-સ્લેક પરિપથ પણ કહેવામાં આવે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કર્યું તો આપણે શું વાત કરી કે CO2 છે એ સૌપ્રથમ જો CO2 જોડાશે તો સૌપ્રથમ 3 કાર્બન વાળું તમને સ્થાયી સંયોજન તમને બનાવશે। ક્લિયર? પરંતુ જ્યારે આપણે વાત કરી જ્યારે આખા પરિપથનો અભ્યાસ કર્યો તો CO2 સૌપ્રથમ 5 કાર્બન વાળું સંયોજનનું નિર્માણ કર્યું। 5 કાર્બન સંયોજન છે એની જોડે જોડાણું। ક્લિયર? તો 5 કાર્બન વાળું સંયોજન કયું હતું? RUBP રિબ્યુલસ 1,5 બાય ફોસ્ફેટ કયું હતું? RUBP રિબ્યુલસ 1,5 બાય ફોસ્ફેટ હતું। ક્લિયર? તો પછી CO2 છે, ક્લિયર, એ RUBP જોડે જોડાશે તો 6 કાર્બન વાળું સંયોજન બનશે, પરંતુ 6 કાર્બન વાળું NADOL છે, ક્લિયર, એ અસ્થાયી સ્વરૂપે છે એટલે તમને 3 કાર્બન વાળા 2 અણુ PGA ના નિર્માણ પામશે। ક્લિયર? તો ફર્સ્ટ સ્ટેબલ પ્રોડક્ટ કઈ હતી? ફોસ્ફોગ્લિસરેટ અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ। ક્લિયર? તો તમને ખ્યાલ છે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કેલ્વિન ચક્રમાં તમને 3 સ્ટેપ જોવા મળે। પહેલું સ્ટેપ કાર્બોક્સિલેશન, કાર્બન ડાયોક્સાઇડ છે એને એડ કરવું। ક્લિયર? બીજું છે કે એનું રિડક્શન કરવું। ક્લિયર? એટલે રિડક્શન સ્ટેપ થઈ ગયું। અને ત્રીજું છે કે RUBP નું ફરીથી આપણે પુનઃસર્જન કરવું પડે તો ત્રીજું સ્ટેપ કયું થશે? પુનઃસર્જન। ક્લિયર?
પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું, એક ગ્લુકોઝના સ્થાપન માટે 6 CO2 ની જરૂર પડે, 12 NADPH2 ની જરૂર પડે અને 18 ATP ની જરૂર પડે. અને આપણે ફેરવીને ક્વેશ્ચન કઈ રીતે પૂછે, એક CO2 ના સ્થાપન માટે 3 ATP 2 NADPH છે એની જરૂર પડે. ક્લિયર? આપણે એ પણ આપણે ડિસ્કશન કર્યું કે CO2 ના સ્થાપન માટે બે પરિપથ આવેલા છે, એક તો કેલ્વિન ચક્ર અને બીજું છે હેથસ્લેક ચક્ર. ક્લિયર? તો હવે આપણે આ પોઈન્ટ સુધી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. હવે આપણે આ પોઈન્ટથી આપણે આ સ્લાઇડથી આપણે આગળ વધવાનું છે. ક્લિયર? તો આપણે સૌપ્રથમ આપણે પહેલા એ જોશું કે તમને કાર્બન સ્થાપનની પ્રક્રિયા તમને આખી કઈ રીતે જોવા મળે. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, આખી જે તમને ચાર્ટ છે ક્લિયર, જો તમને સમજાઈ ગયો તો આખે તમને કેલ્વિન ચક્ર છે સમજાઈ જશે. એટલે આ સ્લાઇડ ઉપર અત્યારે જે લેક્ચર છે એના ઉપર તમે ફોકસ રાખજો તો તમને વધારે તમે ઈઝી સમજવામાં ઈઝી રહેશે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે એક ગ્લુકોઝના નિર્માણ કરવા માટે 6 CO2 ની જરૂર પડે. ક્લિયર? એટલે 6 CO2 છે એકી જોડે આવી જશે અને આખી પ્રક્રિયા કરશે, એવી રીતે નહીં થાય. ક્લિયર? તો શું કરવું પડે, પહેલા એક CO2 આવશે, કેલ્વિન ચક્રમાં ભાગ લેશે, બીજો CO2 આવશે, કેલ્વિન ચક્રમાં ભાગ લેશે, ત્રીજો CO2 આવશે, કેલ્વિન ચક્રમાં ભાગ લેશે. એવી રીતે 6 અલગ અલગ CO2 આવશે અને કેલ્વિન ચક્ર 6 વખત તમને રન થશે. ક્લિયર? પરંતુ આપણે એક ને એક ચક્ર છે ક્લિયર, આપણે વારંવાર આપણે રન ન થાય, બરોબર છે, એટલે આપણે સમજવા માટે આપણે શું કરીએ છીએ, એકી સાથે આપણે 6 કાર્બન આપણે લઈએ છીએ. પણ એકચ્યુઅલીમાં એવું નથી. પહેલા એક કાર્બન આવશે, એ કેલ્વિન ચક્રમાં ભાગ લેશે, બીજો આવશે ભાગ લેશે, ત્રીજો આવશે ને ભાગ લેશે. ક્લિયર? આપણે સમજવા માટે આપણે અત્યારે 6 કાર્બન આપણે એકી સાથે આપણે લઈએ છીએ. ક્લિયર? આ તમને જે ઇમેજ તમને આમાં દેખાય છે ક્લિયર, એનો તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમે સમજવામાં તમને ઈઝી રહેશે, અથવા તમે તમારી બુકમાં તમે ડ્રો કરી લ્યો. હવે આ ઇમેજ છે ક્લિયર, આની અંદર તમને બે વસ્તુ દેખાય છે, એક તો તમને કાર્બનની સંખ્યા દેખાય છે ક્લિયર, અને બીજી દેખાય છે અણુઓની સંખ્યા. તો પહેલા આપણે અણુઓની સંખ્યા ઉપર આપણે પહેલા આપણે ડિસ્કશન કરશું, પછી આપણે કાર્બનની સંખ્યા ઉપર આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો અહીં શું કીધું, એક CO2 નો અણુ લીધો, સોરી આપણે અહીંયા ડાયરેક્ટ આપણે 6 CO2 ના અણુ લીધા. ક્લિયર? કેટલા લીધા? 6 CO2 લીધા. ક્લિયર? 6 RUBP લીધા. ક્લિયર? 6 RUBP ના અણુ લીધા, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ, અને એ 6 CO2 ના અણુ લીધા. ક્લિયર? તો પેલા શું બન્યું, 6 કાર્બન વાળું તમને શું બન્યું, 6 કાર્બન વાળું તમને એક અસ્થાયી સંયોજન બન્યું. કેવું બન્યું? અસ્થાયી. ક્લિયર? તો પેલા શું બનશે, 6 RUBP ના અણુ આવશે, 6 CO2 ના અણુ આવશે, તો ટોટલ 6 અણુ તમને કેવા બનશે, અસ્થાયી બનશે. હવે 6 અસ્થાયી અણુ બનશે. ક્લિયર? કેટલા કાર્બન વાળા? 6 કાર્બન વાળા 6 અસ્થાયી અણુ બનશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે એ અણુઓ તૂટશે, એટલે એક અણુ તૂટે તો બે ભાગમાં વિભાજિત થાય, તો 6 અણુ તૂટે તો કેટલા ભાગમાં વિભાજિત થશે, 12 અણુ. ક્લિયર? અહીં 12 અણુનું નિર્માણ થયું, 12 PGA ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું. ધ્યાનથી તમે સાંભળજો, પેલા શું થયું, CO2 નું આપણે એડ કર્યું RUBP માં, તો આપણે આ શું થઈ ગયું, કાર્બોક્સિલેશન. તો આજે આખી પ્રોસેસ થઈ ગઈ, શું થઈ ગઈ, કાર્બોક્સિલેશન પ્રોસેસ થઈ ગઈ. ક્લિયર? સમજાઈ ગયું? શું થયું, કાર્બોક્સિલેશન પ્રોસેસ થઈ ગઈ. અહીં કેટલા અણુનું નિર્માણ થયું, 12 PGA ના અણુનું નિર્માણ થયું, 12 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુનું નિર્માણ થયું. ક્લિયર? હવે આપણે ખ્યાલ છે કે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, પેલા કાર્બોક્સિલેશન થશે એ તો આપણે ડિસ્કશન કર્યું, પછી શું થશે, રિડક્શન થશે. તો રિડક્શનમાં NADPH2 અને ATP નું પ્રોડક્શન, સોરી ATP છે એનો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? એમાંથી શું શું નિર્માણ પામશે તો આપણે પછી આપણે ડિસ્કશન કરશું. અહીંયા શું બન્યું, ATP નો ઉપયોગ કરવામાં આવ્યો, NADPH2 નો ઉપયોગ કરવામાં આવ્યો, તે છેલ્લે શું બન્યું, ફોસ્ફોગ્લિસરેટ બન્યું. ક્લિયર? તો 12 ફોસ્ફોગ્લિસરેટ ના અણુ બનશે, સોરી ફોસ્ફોગ્લિસરેટ નહીં, સોરી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. બરોબર છે, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા 3 ફોસ્ફોગ્લિસરેટ નું તમને નિર્માણ પામશે. ક્લિયર? સમજાઈ ગયું?
ખબર પડી? પેલા શું કર્યું? 6 CO2 લીધા, 6 RUBP લીધા, એટલે શું થયું? 6 અસ્થાયી સંયોજન બન્યા. હવે 6 અસ્થાયી સંયોજન તૂટશે તો શું થશે? 12 PGA ના અણુ બનશે. 12 PGA ના અણુમાં ATP એડ કરવામાં આવશે, NADPH2 એડ કરવામાં આવશે, એટલે શું થશે? 12 છે એ તમને 3 ફોસ્ફોગ્લિસરેટ ના અણુ બનશે. એટલું સમજાઈ ગયું? હવે થશે શું? હવે 12 ફોસ્ફોગ્લિસરેટ માંથી 2 ફોસ્ફોગ્લિસરેટ, બરોબર છે? શું વાત કરું છું? 12 ફોસ્ફોગ્લિસરેટ હતા, એમાંથી 2 ફોસ્ફોગ્લિસરેટ છે, ક્લિયર? બરોબર, 2 ફોસ્ફોગ્લિસરેટ છે, એમાંથી તમને ગ્લુકોઝનું નિર્માણ કરશે. કઈ રીતે ગ્લુકોઝનું નિર્માણ કરશે? તો એક ફોસ્ફોગ્લિસરેટ છે એ 3 કાર્બન વાળું છે, બીજું ફોસ્ફોગ્લિસરેટ છે એ 3 કાર્બન વાળું છે, તો 6 કાર્બન થઈ ગયા, તો 6 કાર્બન એટલે ગ્લુકોઝનું નિર્માણ કર્યું. ક્લિયર? અને આપણે 14મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું કે ગ્લાયકોલિસિસ. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી પેલા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે, અને એ અણુ તૂટશે એટલે PgAl ના તમને 2 અણુ બનશે. ક્લિયર? તો હવે PgAl માંથી ગ્લુકોઝ બનાવવું હશે તો પહેલા શું કરશે? PgAl માંથી તમને શું બનશે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, અને એમાંથી છેલ્લે ગ્લુકોઝનું નિર્માણ કરશે. તો એક્ઝેક્ટ બરોબર છે, 2 ફોસ્ફોગ્લિસરેટના અણુ જોડાશે અને ગ્લુકોઝના અણુનું બનશે. ક્લિયર? તો એક્ઝેક્ટ ગ્લાયકોલિસિસનું ઓપોઝિટ થશે, એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. 2 અણુ તો નિર્માણ, 2 અણુ ભેગા મળી, ક્લિયર, એ ગ્લુકોઝનું નિર્માણ કરી દીધો. બાકી કેટલા વધ્યા? 12 માંથી 10 અણુ વધ્યા, એ શેનું કરશે? RUBP છે નું રિપ્રોડક્શન કરશે, એટલે RUBP છે નું તમને પુનઃસર્જન કરશે. ક્લિયર? સમજાઈ ગયું? તો પેલા થયું શું? પેલા આખી વાત તમે સમજો. ક્લિયર? તો શું થયું? પેલા કાર્બોક્સિલેશન થયું, 6 CO2, 6 RUBP, એટલે 6 અણુ છે તમને અસ્થાયી સ્વરૂપમાં બન્યા. એ અણુ તૂટ્યા એટલે 12 અણુ છે તમને ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુ બન્યા. ક્લિયર? હવે બીજું સ્ટેપ આવ્યું રિડક્શન. તેમાં ATP એડ કર્યા, NADPH2 એડ કર્યા, એટલે એનું રિડક્શન થયું, એટલે તમને છેલ્લે શું બન્યા? 12 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુ બન્યા. શું બન્યા? 12 અણુ છે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુ બન્યા. એમાંથી 2 અણુ છે એ ગ્લુકોઝના નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. બાકીના જે 10 અણુ છે RUBP નું પુનઃસર્જન કરશે. શું કામ પુનઃસર્જન કરવું પડે? જો સતત RUBP વપરાય રાખશે તો RUBP પૂરા થઈ જશે, તો આગળ તમને બરોબર કેલ્વિન ચક્ર રન થશે નહીં. ક્લિયર? એને કેલ્વિન ચક્રને રન કરવા માટે શું કરવું પડે? RUBP નું પુનઃસર્જન કરવું પડે. અને RUBP નું પુનઃસર્જન કરવા માટે, ક્લિયર, એક ATP નું બરોબર છે ઉપયોગ કરવામાં આવશે. કેટલા? એક ATP નો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? અને આખે એક કે 2 સ્ટેપની અંદર એ પ્રોસેસ નહીં થાય, એની અંદર ઘણા બધા સ્ટેપ આવે છે, અને પછી તમને બરોબર RUBP નું નિર્માણ કરશે. ક્લિયર? આપણે અણુની સંખ્યા આપણે જોયું. ક્લિયર? અણુ આટલા હતા, એમાં એટલા બન્યા, 2 અણુમાંથી ગ્લુકોઝનું નિર્માણ થયું, 10 પાછળ તમને બરોબર પુનઃસર્જનમાં RUBP નું નિર્માણ કર્યું. ક્લિયર? એ આપણે ખ્યાલ આવી ગયો. આપણે કાર્બનની સંખ્યા આપણે જોઈ. ક્લિયર? અહીંયા 6 CO2 લીધા હતા. ક્લિયર? તો અહીંયા 6 કાર્બન આવે. ક્લિયર? અહીંયા 6 કાર્બન લીધા હતા. ક્લિયર? શું વાત કરે છે? અહીંયા 6 CO2 લીધા એટલે 6 કાર્બન થઈ ગયા. હવે આપણે 6 અણુ છે RUBP ના લીધા હતા. કેટલા લીધા હતા? 6 અણુ RUBP ના લીધા હતા. એક RUBP માં કેટલા કાર્બન? 5 કાર્બન. તો 6 માં 30. ક્લિયર? તો 30 + 6 એટલે કેટલા થઈ ગયા? અહીંયા તમને 36 કાર્બનના અણુ હશે. કેટલા હશે? 36 કાર્બનના અણુ હશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે શું થયું? હવે 36 કાર્બન અણુ થઈ ગયા. ક્લિયર? તેમાં શું બન્યું? 12 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુ બન્યા. ક્લિયર? તો 12 ફોસ્ફોગ્લિસરિક એટલે 12 × 3 એટલે 36. તો અહીં તમને 36 કાર્બન તમને જોવા મળ્યા. ક્લિયર? 36 કાર્બનો તમને જોવા મળ્યા. એની અંદર ફોસ્ફેટ, એની અંદર ATP એડ કર્યો, એની અંદર NADPH એડ કર્યો. ક્લિયર? તો પણ તમને 12 અણુ છે તમને શું નિર્માણ પામ્યું? 12 અણુ છે 3 ફોસ્ફોગ્લિસરીનના અણુ પામ્યા. તો એની અંદર તમને 3 કાર્બન જોવા મળે, 12 અણુ છે, તો અહીં તમને 36 કાર્બન હશે.
क्लियर। હવે 36 કાર્બનમાંથી 2 અણુ બરોબર આપણે શું કર્યું 12 અણુમાંથી 2 અણુ છે એ ગ્લુકોઝનું નિર્માણ કર્યું તો 36 માંથી 12 અણુમાંથી 2 અણુ વયા ગયા તો કેટલા વધ્યા 10 અણુ વધ્યા ક્લિયર। તો 2 અણુ ગયા ક્યાં ગયા 3 કાર્બન વાળા 2 અણુ એટલે 6 કાર્બન વયા ગયા તો 36 માંથી 30 કાઢો 36 માંથી 6 કાઢો કેટલા વધે 36 માઈનસ 6 કેટલા વધે 30 વધે તો અહીં તમને 30 કાર્બન તમને છેલ્લે જોવા મળે ક્લિયર। તો 30 કાર્બન છે છેલ્લે આરયુબીપી નું નિર્માણ કરશે। હવે 30 કાર્બન ને આરયુબીપી નું નિર્માણ કરે એક આરયુબીપી માં 5 કાર્બન તો ટોટલ છેલ્લે પાછું 6 જ આરયુબીપી છે નિર્માણ પામશે ક્લિયર। તો અહીં આરયુબીપી છે એક વસ્તુ યાદ રાખજો આરયુબીપી છે વપરાતું નથી પાછું એ નિર્માણ પામે છે પહેલા 6 જ હતા પછી પાસે 6 જ રહે છે ક્લિયર। પહેલા 30 કાર્બન હતા પાછું નિર્માણ પામે તો એમાં તમને 30 કાર્બન તમને જોવા મળે છે ક્લિયર। તો આપણે આ કાર્બનની દ્રષ્ટિએ આપણે જોયું ક્લિયર આપણે અણુની દ્રષ્ટિએ પણ આપણે જોયું કે કઈ રીતે એની અંદર તમને આખા સ્ટેપ તમને જોવા મળે છે ક્લિયર। વેરી આઈએમપી પોઈન્ટ છે ક્લિયર એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ કઈ રીતે તમને શું જોવા મળે છે ક્લિયર। હવે કેલ્વિન ચક્ર શું છે તો કેલ્વિન ચક્ર એક મૂળભૂત છે જેમાં સેલ એટલે કોષ પોતાના ઉત્પાદન બનાવે છે ક્લિયર એટલે ગ્લુકોઝનું નિર્માણ કરે છે ક્લિયર। હવે કેલ્વિન ચક્રના ઉત્પાદનમાં ઉપયોગ ફક્ત શર્કરા જ નહીં બરોબર પરંતુ પ્રોટીન છે લિપિડ છે બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે ક્લિયર। તો આપણે ખ્યાલ છે કે આપણે વાત કરવામાં આવે કેલ્વિન ચક્રમાં ક્લિયર આપણે વાત કરી કે પહેલા તમને રિડક્શન જોવા મળે સોરી પહેલા કાર્બોક્સિલેશન જોવા મળે રિડક્શન જોવા મળે અને પછી પુનઃસર્જન જોવા મળે ક્લિયર। તો આપણે કાર્બોક્સિલેશન છે રિડક્શન છે એ તો આપણે 3 થી 4 સ્ટેપમાં છે પણ જે પુનઃસર્જન છે ક્લિયર પુનઃસર્જન છે ઘણા બધા સ્ટેપ એની અંદર આવે અને ઘણા બધા તમને આંતરિક અણુઓનું નિર્માણ થશે અને એ અણુઓ છે અલગ અલગ પાથવેમાં અલગ અલગ એમિનો એસિડના નિર્માણ માટે અલગ અલગ પ્રકારના લિપિડના નિર્માણ માટે ઉપયોગી છે ક્લિયર। આપણે એક વસ્તુ આપણે સમજીએ ક્લિયર। હવે મારે વાત કરવામાં આવે અત્યારે હું રાજકોટ છું ક્લિયર હવે મારી અત્યારે ઇન્દિરા સર્કલ અત્યારે હું ઊભો છું ક્લિયર। હવે ઇન્દિરા સર્કલેથી મારે ગોંડલ ચોકડીએ જવું હોય ક્લિયર તો પેલો રૂટ મારે શું થશે ઇન્દિરા સર્કલેથી ગોંડલ ચોકડી આખે સુધી 150 ફૂટનો રિંગ રોડ છે એક તો જોશે ક્લિયર। પછી બીજું શું જોશે બીજો કયો રસ્તો છે મારી પાસે બરોબર છે રેલવે સ્ટેશને જાઓ ઇન્દિરા સર્કલેથી રેલવે સ્ટેશનેથી ગોંડલ ચોકડીએ ઇન્દિરા સર્કલેથી બસ સ્ટેશને જાઓ ત્યાંથી ઇન્દિરા સર્કલે જાઓ ત્યાંથી ગોંડલ ચોકડી જાઓ તો ઘણા બધા રસ્તા છે ક્લિયર અને છેલ્લે રસ્તો ક્યાં મળે છે ગોંડલ ચોકડી ક્લિયર। તો આમાં તમને એ જ જોવા મળે આની અંદર ઘણા બધા પાથવે છે એ છેલ્લે તમને એમિનો એસિડનું નિર્માણ કરશે ઘણા પછી તમને લિપિડનું નિર્માણ કરશે ક્લિયર ઘણા બધા તમને પ્રોટીનનું નિર્માણ કરશે તો આવી રીતે તમને ઘણા એવી રીતે વાત કરે છે ખાલી ગ્લુકોઝના નિર્માણમાં જ નહીં પરંતુ એમિનો એસિડ છે લિપિડ છે એના નિર્માણમાં પણ તમને ઉપયોગી છે ક્લિયર। તમે કહી શકો કે કેલ્વિન ચક્રનો હેતુ શું છે તો બધા અણુના સંશ્લેષણ માટે કાર્બનિક સંયોજન જરૂરી છે અને કાર્બનિક સંયોજન બનાવવા માટે પ્રકાશ પ્રતિક્રિયા એટીપી અને એનએડીપીએચ ના ઉત્પાદનનો પણ ઉપયોગ કરવાનો આવે છે ક્લિયર। તો અંતકાર પ્રક્રિયામાં એટીપી અને એનએડીપીએચ છે એનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર। તો હવે કેલ્વિન ચક્રમાં CO2 છે અને CO2 ના રૂપમાં કાર્બનના અણુનું કાર્બનિક સંયોજન બનાવવા માટે એક સાથે બંધાયેલા તમને જોવા મળે એટલે એનું સ્થાપન કહેવામાં આવે શું કહેવામાં આવે સ્થાપન ક્લિયર। તો CO2 નું સ્થાપન પહેલા ગેસ ફોર્મમાં હતું હવે એને સોલિડ ફોર્મમાં કાર્બનિક સંયોજનની અંદર પહેલા એનું રૂપાંતર કરવામાં આવે CO2 પહેલા અકાર્બનિક સંયોજન છે એમાંથી કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરવામાં આવે છે ક્લિયર। તો ફિક્સિંગ એટલે શું થશે કાર્બનનું ફિક્સેશન એટલે કાર્બનનું સ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે એમાં તમને 3 પગલા તમને 3 સ્ટેપ જોવા મળે ક્લિયર જે તમને હરિત દ્રવ્યની અંદર હરિત દ્રવ્યના આધારકમાં તમને જોવા મળે હરિત દ્રવ્યના આધારકમાં જોવા મળે ક્લિયર। ક્લિયર
तो तमने पहला આપણે પેલા આખું સ્ટેપ જોઈ લઈએ ક્લિયર, પછી આપણે એનસીઆરટી પ્રમાણે જોશો એમાં તમને શું કહેવા માંગે છે ક્લિયર। તો પહેલા આપણે શું કીધું, CO2 ના તમને અણુ આવશે, ક્લિયર CO2 ના તમને અણુ આવ્યા, એનું તમને શું થયું, કાર્બોક્સિલેશન થયું ક્લિયર। અહીંયા પહેલું સ્ટેપ કાર્બોક્સિલેશન થયું, પછી બીજું સ્ટેપ કયું થયું, રિડક્શન થયું, અને ત્રીજું સ્ટેપ કયું થયું, પુનઃસર્જન। એટલે ફરીથી RuBPH નું નિર્માણ થશે ક્લિયર। તો પહેલા સ્ટેપમાં શું થશે, કાર્બોક્સિલેશન થશે, એની અંદર CO2 ને આપણે એડ કરવામાં આવે છે। બીજું સ્ટેપ કયું થશે, રિડક્શન, એમાં આપણે એનું રિડક્શન કરવામાં આવશે, ATP એડ કરવામાં આવશે, એને DPH2 છે એ તમને ઉપયોગ કરવામાં આવશે, અને ત્રીજું સ્ટેપ છે પુનઃસર્જન ક્લિયર। હવે વેરી ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર। આપણે શું વાત કરી કે આપણે વાત કરી કે CO2 નું સ્થાપન કરવા માટે આપણે 3 સ્ટેપ જરૂરી છે ક્લિયર। કયા 3 સ્ટેપ, એક તો કાર્બોક્સિલેશન ક્લિયર, બીજું રિડક્શન, અને ત્રીજું છે બરોબર છે કયું ત્રીજું સ્ટેપ આવે, પુનઃસર્જન ક્લિયર। તો જે કાર્બોક્સિલેશન છે ક્લિયર, આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે આખી કેલ્વિન ચક્રની પ્રક્રિયા છે, એમાં ઘણા બધા ઉત્સેચકો આવેલા તમને જોવા મળે ક્લિયર। તો એની અંદર આપણે વાત કરવામાં કેલ્વિન ચક્રમાં જે પહેલું સ્ટેપ છે કાર્બોક્સિલેશન, એના માટે રૂબિસ્કો ઉત્સેચક જરૂરી છે, રૂબિસ્કો કયું, રૂબિસ્કો ક્લિયર। હવે રૂબિસ્કો એટલે શું થશે બરોબર છે, આમ તમે આના ઉપરથી તમે જોઈ શકો RuBP બરોબર છે SCO, RuBISCO ક્લિયર, એટલે શું થશે રૂબિસ્કો। શું થશે એનું ફૂલ ફોર્મ, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચક, શું થશે CO એટલે કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચક। હવે આ ઉત્સેચક એવો છે કે જે CO2 જોડે પ્રક્રિયા કરશે, ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે ક્લિયર। એટલે આપણે નામ શું આપ્યું, કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ક્લિયર। પરંતુ બરોબર છે CO2 અને ઓક્સિજન બે જોડાશે। હવે રૂબિસ્કોને નક્કી કરવું પડે કે હું વધારે કોનો ઉપયોગી કરીશ, વધારે હું કોનો ફ્રેન્ડ છું ક્લિયર, બેસ્ટ ફ્રેન્ડ કોનો છું, તો એને નક્કી કર્યું CO2 નું બેસ્ટ ફ્રેન્ડ છું ક્લિયર। આપણે આગળ ડિસ્કશન રૂબિસ્કો વિશે આપણે જોશું ત્યારે આપણે વાત ડિટેલમાં આપણે કરશું। તો રૂબિસ્કોનું ફૂલ ફોર્મ શું થશે, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચકનું ફૂલ ફોર્મ છે ક્લિયર। ને એક વસ્તુ યાદ રાખજો ક્લિયર, અહીંયા તમને બે અહીંયા તમને એનસીઆર તમને નીટની એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે તમને આવી રીતે તમને પ્રશ્ન પૂછે ક્લિયર। RuBISCO ક્લિયર, આ એક છે ક્લિયર, અને બીજું કયું આપેલું હોય RuBISCO, આ બીજું રિએક્શન છે ક્લિયર, આ સોરી બીજું સૂત્ર છે। હવે આમાં એક વસ્તુ યાદ રાખજો, પેલું લખેલું છે એમાં C અને O બે બરોબર છે શું છે, કેપિટલ લેટરમાં છે ક્લિયર, જ્યારે બીજામાં C છે કેપિટલ લેટરમાં છે, O છે તમને શું છે સ્મોલ લેટરમાં છે। આનો મિનિંગ શું, હવે તમને પ્રશ્ન એનસીઆરટીમાં એમ નીટની અંદર એમ પ્રશ્ન પૂછે કે રૂબિસ્કોનું ફૂલ ફોર્મ શું છે, રૂબિસ્કોનું પૂરું નામ શું છે, કાઉન્સમાં રૂબિસ્કો લખ્યું હશે અને કાઉન્સમાં ઇંગ્લિશમાં લખેલું હશે RuBISCO ક્લિયર। હવે એક વસ્તુ યાદ રાખજો, જો C અને O બે કેપિટલમાં હોય તો શું લખવાનું, કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચક। C અને O બે કેપિટલ લેટર્સમાં હોય તો શું લખવાનું, કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચક ક્લિયર। હવે કેપિટલમાં ખાલી C હોય અને સ્મોલમાં O હોય તો શું લખવાનું, ખાલી કાર્બોક્સિલેસ ઉત્સેચક। કેપિટલમાં O હોય તો જ તમારે ઓક્સિજનેસ પાછળ લગાડવાનો। હવે તમને ક્વેશ્ચન પૂછે ક્લિયર કે રૂબિસ્કો કાઉન્સમાં આપેલું હોય RuBISCO, આ ઓપ્શનમાં આપેલું હોય ક્લિયર, કાઉન્સમાં આપેલું હોય, અને નીચે 4 ઓપ્શન આપેલા હોય, રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ ઉત્સેચક, બીજો ઓપ્શન આપેલો હોય રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ, ત્રીજું અને D 4 ઓપ્શન એવી રીતે આપેલા હોય, તો તમે ફટાફટ પેલો ઓપ્શન સિલેક્ટ કરીને આવશો। અમને સર એવું કીધું હતું રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ રૂબિસ્કોનું ફૂલ ફોર્મ થાય,
પરંતુ એમાં તમે ધ્યાનથી તમે જુઓ, બાજુમાં કાઉન્સમાં સી કેપિટલમાં આપેલો છે, ઓ છે એ સ્મોલ લેટરમાં આપેલો છે, એટલે એનો મિનિંગ શું થશે? ઓ સ્મોલ લેટરમાં હોય તો ખાલી કાર્બોક્સિલેસ જ તમને જોવા મળે. એક વસ્તુ મગજમાં યાદ રાખજો. ક્લિયર? એટલે અહીંયા તમને શું કહેવા માંગે છે કે પહેલું સ્ટેપ છે એમાં તમને કાર્બોક્સિલેશન જોવા મળે, એમાં રૂબિસ્કો છે તમને ભાગ ભજવે. બીજું કયું છે? રિડક્શન. તો રિડક્શનમાં એટીપી છે એનો વપરાશ થશે, એટીપી નો વપરાશ થશે, એનએડીપી નો વપરાશ થશે, અને છેલ્લે શું બનશે? ગ્લિસરોલડિહાઇડ 3 ફોસ્ફેટ. એનું પૂર્ણ સંયોજન થશે એટલે શું થશે? આરયુબીપી નું નિર્માણ પામશે. ક્લિયર? તો પેલા શું થયું? આરયુબીપી આવ્યું, બરોબર છે. એમાં તમે CO2 તમે એડ કરી દીધો. ક્લિયર? તો શું બન્યું? 3 ફોસ્ફોગ્લિસરેટ બન્યું. શું બન્યું? 3 ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? રૂબિસ્કો ઉત્સેચક આવ્યો. બીજું સ્ટેપ શું થયું? એમાં એટીપી એડ કર્યું, NADPH2 એડ કર્યું, એટલે તમને છેલ્લે શું બન્યું? ગ્લિસરોલડિહાઇડ 3 ફોસ્ફેટ. શું બન્યું? ગ્લિસરોલડિહાઇડ 3 ફોસ્ફેટ. ક્લિયર? તો કેલ્વિન ચક્ર છે એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? કે પહેલા સ્ટેપની અંદર તમને શું જોવા મળે, સેકન્ડ સ્ટેપની અંદર તમને શું જોવા મળે, અને થર્ડ સ્ટેપની અંદર તમને શું જોવા મળે. ક્લિયર? તો આપણે શું વાત કરી? CO2 આસપાસના સાઇટોસોલમાંથી સ્ટ્રોમાની અંદર પ્રસરે છે, એટલે પહેલા શું થશે? CO2 આસપાસના હરિતકણ છે. ક્લિયર? આસપાસના હરિતકણમાંથી હરિતકણના આધારકની અંદર CO2 સૌપ્રથમ એન્ટર થશે. ક્લિયર? અને એમાં એક ઉત્સેચક આવેલો છે જે CO2 અણુને 5 કાર્બન ખાંડ જોડે છે, અને આરયુબીપી કહેવામાં આવે છે. ક્લિયર? તો શું થશે? ઉત્સેચક કયો છે? રૂબિસ્કો. ક્લિયર? કયું ઉત્સેચક છે? રૂબિસ્કો. ક્લિયર? સી અને ઓ બે બરોબર છે, કેપિટલમાં છે. ક્લિયર? તો આ રૂબિસ્કો ઉત્સેચક છે એ શું કરે? CO2 છે અને તમને બરોબર છે આરયુબીપી ને બેને જોડશે, અને તમને શું બનશે? 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન બનશે. ક્લિયર? અને એ અસ્થાયી સંયોજન તૂટશે અને તરત જ 2 PGN અણુમાં નિર્માણ પામશે, ફોસ્ફોગ્લિસરિક એસિડ. ક્લિયર? તો શું થયું? પહેલા શું આવ્યું? પહેલા આ CO2 આવ્યો, એમાં આપણે આરયુબીપી જોડી દીધું. ક્લિયર? એમાં શું આવ્યું? રૂબિસ્કો ઉત્સેચક આવ્યું. ક્લિયર? તો છેલ્લે શું બન્યું? પેલા 6 કાર્બન વાળું સંયોજન બન્યું, એ અસ્થાયી હતું. ક્લિયર? પછી તમને 2 × 3 કાર્બન વાળું તમને શું બન્યું? PGN અણુ બન્યા. ક્લિયર? આ તમને શું થયું? પહેલું સ્ટેપ છે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. તો કાર્બોક્સિલેશનની પ્રોસેસ છે. CO2 છે આપણે એમાં એડ કરવામાં આવ્યો. ડી કાર્બોક્સિલેશન મીન્સ શું થશે? CO2 છે ને આપણે રિમૂવ કરવામાં આવે. ક્લિયર? હવે કાર્બોક્સિલેશનમાં શું થશે? કાર્બોક્સિલેશન એટલે શું? કોઈ પણ કમ્પાઉન્ડ હશે એમાં CO2 નો ઉમેરો કરવામાં આવે અને કાર્બોક્સિલેશન તરીકે ઓળખવામાં આવે. તો કેલ્વિન ચક્રમાં CO2 સ્વીકારનાર પરમાણુ સૌપ્રથમ કયો છે? 5 કાર્બન વાળો ફોસ્ફોરાયલેટેડ ખાંડ. એક વસ્તુ યાદ રાખજો, 5 કાર્બન વાળો અણુ છે, પરંતુ કયો છે? ફોસ્ફોરાયલેશન થઈ ગયેલું છે, એની અંદર ઓલરેડી ફોસ્ફેટ સમૂહ એડ કરેલો છે, આરયુબીપી. ક્લિયર? આ રિબ્યુલોસની અંદર ઓલરેડી બરોબર છે 2 જગ્યાએ ફોસ્ફેટ એડ કરેલો છે, એ અણુ આવશે ને અણુને શું કહેવામાં આવે? આરયુબીપી કહેવામાં આવે. ક્લિયર? હવે ઘણી વખત તમને એમ પ્રશ્ન પૂછે. ક્લિયર? હવે C3 પરિપથમાં સૌ પ્રથમ CO2 કોની જોડે જોડાશે? એ ઓપ્શન આપેલો છે 5 કાર્બન યુક્ત શર્કરા. બી ઓપ્શન આપેલો છે 5 કાર્બન યુક્ત ફોસ્ફોરાયલેશન શર્કરા. સી ઓપ્શન આપેલો હશે કે 6 કાર્બન શર્કરા, અને ડી ઓપ્શન આપેલો છે 6 કાર્બન વાળી ફોસ્ફોરાયલેટેડ શર્કરા. ક્લિયર? તો તમે ડાયરેક્ટ શું યુઝ કરશો? પહેલો ઓપ્શન 5 કાર્બન વાળી શર્કરા. ક્લિયર? એ સાચું જ છે, પરંતુ મોર કરેક્ટ આન્સર કયો? 5 કાર્બન વાળી ફોસ્ફોરાયલેટેડ સુગર છે. કઈ છે? આરયુબીપી. CO2 સૌપ્રથમ આરયુબીપી જોડે જોડાશે. તમને ઘણી વખત છે ક્લિયર MCQ એવા આવશે કે એમાંથી તમને 2 ઓપ્શન છે તમને સાચા લાગશે, 2 ઓપ્શન સાચા જ હશે,
પણ તમારે એમાંથી ગમે એક જ સિલેક્ટ કરવાનો આવે. કયો સિલેક્ટ કરવાનો આવે? જે સૌથી વધારે સાચો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો આવે. ક્લિયર? તમે ઘણા બધા તમે જૂના એમસીક્યુ તમે બુક ઉઠાવશો એમાં તમને જોવા મળશે કે ઘણા બધા એમસીક્યુ એવા મળશે કે જેની અંદર 2 ઓપ્શન સાચા હશે, તો એમાંથી સાચો ઓપ્શન કયો ગણવાનો? જે સૌથી સાચો ઓપ્શન છે એ 2 સાચા જ છે બરોબર, પણ જે સૌથી સાચો ઓપ્શન હોય એ આપણે સિલેક્ટ કરવાનો. ક્લિયર? અને તે કઈ છે? રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ. ક્લિયર? તે CO2 સાથે જોડાય છે. આ એન્ઝાઇમ રૂબિસ્કોની હાજરી તમને જોવા અને રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઉત્સેચક તમે જોવા મળે. આ કેલ્વિન ચક્રનું મુખ્ય ઉત્સેચક છે. કેલ્વિન ચક્રનું મુખ્ય ઉત્સેચક કયું છે? રૂબિસ્કો, રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ. ક્લિયર? મારાથી આગળ હમણાં ભૂલ થઈ ગઈ ને ઓક્સિજનેસ નો આવે ને કાર્બોક્સિલેસ આવે. ક્લિયર? યાદ રાખજો. ક્લિયર? આવી રીતે આપેલું હોય RU રૂબિસ બરોબર છે CO, ને આવી રીતે આપેલું હોય તો RUBISC બરોબર. C આપણે મોટો કરી નાખીએ ને આ નાનો બરોબર છે, ઓક્સિજન નાનો, તો શું થઈ ગયું? આ ઓપ્શન આવે. ક્લિયર? અને એના આ રૂબિસ્કો ઉત્સેચકને કાર્ય કરવું હશે તો મેગ્નેશિયમ આયનની જરૂર હશે. અને આપણે જ્યારે ચેપ્ટર 12 આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે પણ કરેલું હતું કે RUBP છે એને કાર્ય કરવા માટે રૂબિસ્કો ઉત્સેચક છે એને કાર્ય કરવા માટે તમારે મેગ્નેશિયમ આયન છે એની જરૂર હોય. ક્લિયર? એનસીઈઆરટીમાં આપેલું છે, પણ આપણે 2 પોઈન્ટ અને આપણે કનેક્ટ કરીને આપણે પોઈન્ટ છે આપણે અહીં ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? ઘણા બરોબર છે એક અલગ ચેપ્ટર વાંચતા હોય, એક અલગ ચેપ્ટર વાંચતા હોય, પણ આપણે શું કરવાનું છે? 2 ચેપ્ટરને આપણે કનેક્ટ કરીને આપણે જોઈએ છીએ. આપણે જેટલા પણ ચેપ્ટર આપણે ડિસ્કશન કર્યા એ બધા જ ચેપ્ટરને આપણે કનેક્ટ કરીને આપણે જોઈએ છીએ. તમારી નીટની એક્ઝામ એવું નહીં હોય કે આ MCQ છે બરોબર, પેલા ચેપ્ટરના પછી બીજા ચેપ્ટરના ત્રીજા ચેપ્ટરના ને બધા ચેપ્ટરના MCQ હશે અને બધા ચેપ્ટરને કનેક્ટ કરીને તમારે વિચારવાનું આવશે. ક્લિયર? હવે શું કહે છે કે પીજીએના 2 પગલામાં પીજીએલના નામના અન્ય 3 કાર્બન પરમાણુ રૂપાંતરિત કરવામાં આવે છે. પ્રથમ એટીપીના અણુ છે પ્રકાશ ચક્ર દરમિયાન બનેલો હોય તે પીજીએના ફોસ્ફેટ જૂથ આપે. એટલે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું કાર્બોક્સિલેશન, આ બીજું સ્ટેપ આવી ગયું રિડક્શન. ઉપર અહીં ટાઇટલ મારતા ભૂલી ગયો છું. ક્લિયર? અહીંયા શું આ બીજું સ્ટેપ છે તમને રિડક્શન તમને અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. ક્લિયર? હવે પહેલા આપણે શું વાત કરી કે પીજીએ ના અણુ તો બની ગયા. ક્લિયર? શું બની ગયું? પીજીએ ના તો 2 અણુ બની ગયા. હવે પીજીએ માંથી આપણે શું બનાવવાનું છે? PgAl બરોબર છે. પીજીએ માંથી આપણે શું બનાવવાનું છે? PgAl. ક્લિયર? આ રહેવા દો. ક્લિયર? શું બનાવવાનું છે? PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બનાવવાનું છે. 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બનાવવાનું છે. ક્લિયર? તો પહેલા આપણે આમાં શું કરવું પડે? પહેલા PGA છે ક્લિયર ATP નો ઉપયોગ કરશે. ક્લિયર? એટલે એની અંદર બરોબર છે 2 ATP નો ઉપયોગ કરશે એટલે 2 જગ્યાએ ફોસ્ફેટ જૂથ એની અંદર આવી જશે. ક્લિયર? પછી NADPH2 નો ઉપયોગ કરશે એટલે એનું રિડક્શન થશે. ક્લિયર? તો પહેલા આની અંદર તમને રિડક્શનની અંદર તમને બીજા 2 સ્ટેપ જોવા મળે. ક્લિયર? પહેલું સ્ટેપ જેની અંદર એટીપી જોડાશે એટલે ફોસ્ફોરાઇલેશન જોવા મળશે, અને બીજું સ્ટેપ છે એની અંદર NADPH2 નો ઉપયોગ કરવામાં આવે એટલે તમને રિડક્શન તમને જોવા મળે. ક્લિયર? તો આપણે પહેલા એટીપી જોડાશે તો પહેલા એટીપી જોડાશે તો કયું સંયોજન બને એની આપણે વાત કરીએ. ક્લિયર? પછી આગળ NADPH પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બનાવવામાં આવે તેનો ઉપયોગ કરવામાં આવે, પ્રોટોનને આપે છે અને PGA છે ફોસ્ફેટ જૂથ બહાર પાડે છે અને PGL બને છે. ક્લિયર? તો પહેલા શું કહે છે? PGA છે અને પેલા ફોસ્ફેટ જૂથ આપવામાં આવે. ક્લિયર? અને પછી એનું બરોબર છે પ્રોટોન એને આપવામાં આવે એટલે એનું રિડક્શન કરવામાં આવે ને છેલ્લે PGL માં તમને નિર્માણ પામશે. ક્લિયર? કઈ રીતે નિર્માણ પામ્યું પહેલા એ આપણે જોઈએ તો કાર્બોક્સિલેશન દરમિયાન પ્રથમ સ્થિર ઉત્પાદન બનાવવામાં આવે છે જે શું છે? ફોસ્ફોગ્લિસરિક એસિડ. ફોસ્ફોગ્લિસરિક એસિડ. ક્લિયર? હવે શું કે છે? હવે આપણે શું પહેલા આપણે સ્ટાર્ટિંગમાં આપણે શું વાત કરેલી હતી કે 6 કાર્બન આવ્યા, 6 RUBP આવ્યા અને 6 પહેલા શું બનશે?
अस्थायी संयोजन बनशे अने 6 अस्थायी संयोजन तूटशे એટલે શું બનશે 12 PGA ના અણુ બનશે ક્લિયર અહીં 12 PGA ના અણુ આવ્યા ક્લિયર તો 12 PGA ના અણુમાંથી શું બનશે 12 ATP આવશે 12 ATP માંથી 12 એને ADP બનશે ક્લિયર અને તમને શેનું નિર્માણ થશે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ क्लियर શું થયું 12 ATP અહીં વપરાઈ જશે ક્લિયર હવે આપણે સ્ટાર્ટિંગ માં એક વસ્તુ આપણે જોયેલી હતી કે શું જોયેલું હતું કે કાર્બન ડાયોક્સાઇડ આપણે ફિક્સેશન કરશે એટલે કેલ્વિન ચક્રમાં આપણે 18 ATP વપરાશે કેટલા 18 પણ અહીંયા તો આપણે 12 ATP જ વપરાય છે તો બાકીના 6 ATP ક્યાં જશે આપણે સ્ટાર્ટિંગમાં હમણાં વાત કરી કે પુનઃસર્જનમાં છે એ ATP વપરાશે ક્લિયર તો આપણે એક કાર્બન સ્થાપન કરવું હશે તો 2 ATP છે રિડક્શનમાં વપરાશે અને 1 ATP છે તમને પુનઃસર્જનમાં વપરાશે જો 6 કાર્બન તમે ભેગા ગણો તો શું થશે કે તમને 12 ATP છે તમને રિડક્શનના સ્ટેપમાં વપરાશે એનું ફોસ્ફોરાઇલેશન કરવા માટે અને બાકીના 6 ATP છે એ તમને પુનઃસર્જન કરવામાં વપરાશે ક્લિયર તો અહીંયા શું બન્યું પહેલા શું બન્યું પહેલા કાર્બોક્સિલેશન કરવામાં આવ્યું એટલે રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટનું ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થયું હવે ફોસ્ફોગ્લિસરિક એસિડનું શું થયું ફોસ્ફોરાઇલેશન થયું ક્લિયર એટલે શું થયું ફોસ્ફોરાઇલેશન હવે 6 CO2 છે ક્લિયર તો 6 બરોબર છે તો 6 ATP હોય તેની જગ્યાએ 12 ATP વપરાય અહીંયા શું થાય બે ફોસ્ફેટ ગ્રુપ એડ કરવામાં આવે કઈ જગ્યાએ PGA છે એના પહેલા અને ત્રીજા કાર્બન ઉપર એક ફોસ્ફેટ સમૂહ એડ કરવામાં આવે શું સંયોજન બને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર અને તમને છેલ્લે શું બનશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના તમને 12 પરમાણુઓ તમને મળશે ક્લિયર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ તમને શું કહેવા માંગે છે ક્લિયર યાદ આવ્યું શું બન્યું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર હજી તો આનું આપણે રિડક્શન બાકી છે ક્લિયર તો શું થશે આ પ્રતિક્રિયામાં એન્ઝાઇમ ફોસ્ફો બરોબર ગ્લાયકોસાઇલેઝ ઉત્સેચક વપરાશે ક્લિયર હવે જ્યાં પણ એટીપી વપરાશે બરોબર જ્યાં એટીપી છે એનું એડીપી માં રૂપાંતર કરશે ક્લિયર ત્યાં તમને કાઇનેસ ઉત્સેચક આવશે કયો આવશે કાઇનેસ આપણે 14મા ચેપ્ટરમાં પણ ડિસ્કશન કરશું ક્લિયર અહીંયા તમને ફોસ્ફોગ્લાયકોસાઇલેઝ ઉત્સેચક છે તમને યુઝ કરવામાં આવે છે હવે શું કહે છે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના 12 અણુ આવે NADPH ના 12 અણુનો ઉપયોગ કરે છે અને 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં તમને 12 અણુ જોડાય એટલે શું કહે છે પહેલા શું બન્યું બરોબર છે આપણે વાત કરવામાં આવે તો 1,3 બરોબર છે બાય ફોસ્ફોગ્લિસરેટ બન્યું ગ્લિસરિક એસિડ બન્યું બાય 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું ક્લિયર હવે એમાંથી શું કર્યું NADPH2 યુઝ કરવામાં આવ્યા શું NADPH2 બરોબર હાઇડ્રોજન વપરાઈ ગયા એટલે NADP બની ગયા તો શું બનશે બરોબર છે ગ્લિસરાલ્ડિહાઇડના 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બરોબર છે એના અણુઓ તમને બનશે 3 PGA તમને બનશે ક્લિયર કેટલા અણુઓ બનશે 12 અણુઓ ક્લિયર અહીંયા કેટલા હતા 12 અણુઓ હતા ક્લિયર હાજી બાજુમાં તમને જે પેનથી લખું છું તમારી બુકમાં તમે લખતા જાજો તમને ખ્યાલ આવે ક્લિયર કે આ સ્ટેપમાં તમને આ પ્રોસેસ તમને થઈ હતી ક્લિયર સમજાઈ ગયું આપણે છેલ્લે તો આખે આપણે એક મૂકેલું છે કે તમને પેલા શું બન્યું ક્લિયર આખે આખી તમને રિએક્શન મૂકેલી છે એટલે તમને એ ખ્યાલ આવી જશે અત્યારે તમે સાથે સાથે તમે લખતા જાઓ ક્લિયર તો પેલા આટલું મગજમાં યાદ રાખવામાં કન્ફ્યુઝ થવાની કાંઈ જરૂર નથી ક્લિયર પહેલા શું થયું CO2 નું રિડક્શન એટલે RUBP છે શેમાં રૂપાંતર પામ્યું ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર પામ્યું શેમાં રૂપાંતર પામ્યું ફોસ્ફોગ્લિસરિક એસિડ ક્લિયર હવે ફોસ્ફોગ્લિસરિક એસિડમાં 2 ATP વપરાના એટલે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું ક્લિયર પાછા NADPH2 વપરાના તો શું થયું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું ક્લિયર
3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા ગ્લિસરિક એસિડ ને ગ્લિસરાલ્ડિહાઇડ આવશે, 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું તમને નિર્માણ પામશે. ક્લિયર? હવે આપણે શું વાત કરી, 12 અણુ તો આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના બની ગયા, તો 2 અણુ છે એ બરોબર છે ગ્લુકોઝ નું નિર્માણ કરશે અને 10 અણુ છે તો શેમાં નિર્માણ પામશે, આરયુબીપી ના પુનઃસર્જનમાં. વેરી ગુડ, શાબાશ. ક્લિયર? તો શું કે છે, 12 અણુમાંથી 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ છે એ ઘટાડો લે ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? કોનું કરશે? ગ્લુકોઝ છે એનું નિર્માણ કરશે. ક્લિયર? અને ગ્લાયકોલિસિસ થી વિપરીત છે તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? કે ગ્લાયકોલિસિસમાં તમને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે. ક્લિયર? અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અણુ તૂટશે એટલે શું બનશે, PgAl ના તમને 3 અણુ બનશે, PgAl ના 2 અણુ બનશે. ક્લિયર? અહીંયા શું બન્યું, PgAl ના અણુ તો બની ગયા, બરોબર છે. હવે એમાંથી ગ્લુકોઝના અણુનું નિર્માણ થશે. ક્લિયર? ગ્લુકોઝમાંથી PgAl બને તો ગ્લાયકોલિસિસ, PgAl માંથી ગ્લુકોઝ બને તો ગ્લાયકોલિસિસ નું ઉલટું. ક્લિયર? તેથી જ તેને ગ્લાયકોલાઇટિક માર્ગના ઉલટા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? પેલા શું બન્યું, આપણે આખે કોઈ ચાર્ટ આમાં બરોબર સ્ક્રીનમાં સમાશે કે નહીં એ ખ્યાલ નથી, આપણે એક સમજવાની આપણે ટ્રાય કરી. પેલા શું બન્યું, પેલા CO2 હતા. ક્લિયર? પેલા શું હતા, CO2 હતા, એમાં આરયુબીપી જોડાણા. ક્લિયર? હવે પેલા શું બન્યું, ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. હવે ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી શું બન્યું, એટીપી નો યુઝ કરવામાં આવ્યો, એડીપી બન્યા. ક્લિયર? તો શું બન્યું, 3,1,3 બરોબર છે બાય ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું. બરોબર છે, 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટનું નિર્માણ થયું. ક્લિયર? હવે અહીંયા શું થયું, રિડક્શન કરવામાં આવ્યું. શું થયું, રિડક્શન. બરોબર છે. ઉપરાઈ ગયા તો છેલ્લે શું બન્યું, NADP બન્યું. ક્લિયર? તો છેલ્લે તમને શું બનશે, PgAl. ક્લિયર? તો આખે આખું જે રિડક્શન કાર્બોક્સિલેશન છે, રિડક્શન છે તમને અહીંયા આપેલું છે. ક્લિયર? અહીંયા જ્યારે આરયુબીપી અને CO2 જોડાશે અને રૂબિસ્કો ઉત્સેચક આવશે અને સૌપ્રથમ ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? એમાં એટીપી જોડાશે તો શું નિર્માણ પામશે, 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ અથવા 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? હવે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ છે એમાં તમે NADPH2 એનું રિડક્શન કરવામાં આવે તો છેલ્લે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એનું તમને નિર્માણ પામશે, PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું નિર્માણ પામશે. ક્લિયર? હવે શું કહેવા માંગે છે, એક્ઝોસ ખાંડ છે પ્રકાશ સંશ્લેષણનું અંતિમ ઉત્પાદન છે પરંતુ સંગ્રહિત સ્ટાર્ચનું સ્વરૂપ છે. ક્લિયર? તો શું કે છે, હવે આપણે વાત કરી કે ગ્લુકોઝનું નિર્માણ થયું. ક્લિયર? તો એ પ્રકાશ સંશ્લેષણની છેલ્લી પ્રોડક્ટ છે, પરંતુ આપણે કોઈ પણ જે ગ્લુકોઝનું નિર્માણ થાય આપણે જોઈ ન શકીએ કે આ ગ્લુકોઝનું નિર્માણ થયું, પરંતુ આપણે ખ્યાલ કેમ આવે, ગ્લુકોઝનું નિર્માણ થયું તો ગ્લુકોઝથી સ્ટાર્ચની અંદર રૂપાંતર થશે એટલે ખોરાકનો સંગ્રહ તરીકે વનસ્પતિમાં સ્ટાર્ચનો બરોબર સંગ્રહ થાય. ક્લિયર? તો ગ્લુકોઝનું સ્ટાર્ચમાં રૂપાંતર થશે અને આપણે પ્રયોગ દ્વારા પછી આપણે ખ્યાલ આવે કે અહીંયા સ્ટાર્ચનું નિર્માણ થયું. તો આપણે તમને ખ્યાલ પણ હશે, આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે અલગ અલગ આપણે પ્રયોગ કરેલો હતો. ક્લિયર? કે પર્ણની ઉપર આપણે કોથળી તમે બાંધી દો અથવા એક અડધા ભાગમાં તમે રાખશો તો અડધા ભાગમાં સ્ટાર્ચનું નિર્માણ તમને જોવા મળે છે, અડધા ભાગમાં સ્ટાર્ચનું નિર્માણ જોવા મળતું નથી. તો ત્યાં સ્ટાર્ચ કેમ વાપરો, કારણ કે ગ્લુકોઝ છે તમને જોવા નહીં મળે, જ્યારે સ્ટાર્ચ છે તમને જોઈ શકશો. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણનું પ્રથમ દ્રશ્યમાન ઉત્પાદન કયું છે, સ્ટાર્ચ છે. આઈએમપી પોઈન્ટ છે. ક્લિયર? ઓલરેડી AIPMT માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે પ્રકાશ સંશ્લેષણનું સૌપ્રથમ દ્રશ્યમાન પદાર્થ કયો છે. ક્લિયર? અણુ કયો છે, તો બધાય ગ્લુકોઝ લખીને આવ્યા હતા. ગ્લુકોઝ છે દ્રશ્યમાન નથી. ક્લિયર? સ્ટાર્ચ દ્રશ્યમાન છે, NCERT માં પણ ઇનડાયરેક્ટલી આપેલું છે. ક્લિયર? એના પ્રયોગમાં એને સ્ટાર્ચનો ઉપયોગ કરેલો હતો, ગ્લુકોઝનો ઉપયોગ કરેલો
નોટ તો આ વસ્તુ મગજમાં યાદ રાખજો. ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને બરોબર છે એક આખી રિએક્શન તમને જોવા મળે છે. તો આ રિએક્શન છે ક્લિયર, એનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તમે તમારી બુકમાં તમે લખી નાખો એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર? તો આ તમારે આખી રિએક્શન તમને આપેલી છે. ક્લિયર? તો શું કે છે, પહેલા 3 બરોબર આપણે પહેલા વાત કરી કે પીજી એના અણુ હતા. ક્લિયર? એમાંથી એડી એનું ફોસ્ફોરાઇલેશન થયું એટલે શું બન્યા 1,3 બાય પીજી એના નિર્માણ પામ્યું, ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ પામ્યું. હવે એમાંથી એડીપી નો યુઝ કરવામાં આવ્યો તો છેલ્લે શું બન્યું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરોબર છે, PgAl. ક્લિયર? એનું નિર્માણ થયું. ક્લિયર? સમજાઈ ગયું? 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું નિર્માણ થયું. બરોબર છે. અહીંયા તમે 3 કાર્બન છે 12 અણુ લીધા, 3 કાર્બનના 12 અણુ બન્યા છે એટલે 3 કાર્બનના 12 અણુ તમને મળેલા તમને જોવા મળે છે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, હવે અહીંયા આપણે વાત કરી કે અહીંયા એટીપી છે બરોબર, અહીંયા H2O નો પણ ઉપયોગ કરવામાં આવે, 12 પાણીના અણુઓ છે એનો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? એટલે એનું H3PO ફોર્મમાં પ્રોડક્શન થશે. ક્લિયર? અહીંયા NADPH2 છે. ક્લિયર? એને NADP પ્લસમાં રૂપાંતર પામશે. ક્લિયર? તો આ તમે સ્ક્રીનશોટ તમે આનો તમે લઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આખી પ્રક્રિયા શું છે. અને આપણે એક એક સ્ટેપ આપણે સમજ્યા. ક્લિયર? ત્યારે આપણે બાજુમાં પણ આપણે આખી પ્રક્રિયા આપણે લખતા ગયા હતા કે અહીં એટીપી નો ઉપયોગ કરવામાં આવ્યો, NADPH2 નો ઉપયોગ કરવામાં આવ્યો. ક્લિયર? હવે આપણે 2 સ્ટેપ તો આપણે જોઈ લીધા. પહેલું સ્ટેપ કયું હતું રિડક્શન, તો બીજું સ્ટેપ પહેલું સ્ટેપ હતું કાર્બોક્સિલેશન, બીજું સ્ટેપ હતું રિડક્શન. હવે ત્રીજું સ્ટેપ જોવાનું છે. કયું જોવાનું છે? ત્રીજું સ્ટેપ આપણે જોવાનું છે કયું છે? વેરી ગુડ, શાબાશ. કયું જોવાનું છે? પુનઃસર્જન. ક્લિયર? ત્રીજું સ્ટેપ છે એમાં કેટલાક પીજીએલ ના રિસાયકલ થાય છે અને તેમાં આરયુબીપી માં ફેરવાય છે અને ચક્ર સતત ચાલુ રાખી શકો. ક્લિયર? તો આપણે શું કર્યું, પેલા તમને 12 અણુ પીજીએલ ના બન્યા હતા. ક્લિયર? 12 અણુ પીજીએલ ના બન્યા હતા. ક્લિયર? એમાંથી 2 અણુ છે. ક્લિયર? 2 પીજીએલ છે. ક્લિયર? એમાંથી ગ્લુકોઝ નું નિર્માણ કરશે. ક્લિયર? અને બાકીના જે 10 અણુ હતા પીજીએલ ના બરોબર છે એમાં ફરીથી એમાંથી આરયુબીપી નું નિર્માણ કરશે. ક્લિયર? સમજાઈ ગયું? કેટલા આરયુબીપી નું નિર્માણ કરશે? 6 આરયુબીપી નું નિર્માણ કરશે. ક્લિયર? 6 અણુનું નિર્માણ કરશે. ક્લિયર? સમજાઈ ગયું? આ પુનઃસર્જન તમને જોવા મળે. ક્લિયર? આ પુનઃસર્જન એક વસ્તુ યાદ રાખજો, પુનઃસર્જન તબક્કામાં ખાલી 1 કે 2 સ્ટેપ નથી, એની અંદર ઘણા બધા સ્ટેપ તમને જોવા મળે છે. ક્લિયર? પીજીએલ માંથી કેટલાક દૂર થઈ જાય છે અને કાર્બનિક સંયોજન જેવા કે સુગર, લિપિડ અને એમિનો એસિડમાં ફેરવાય છે. ક્લિયર? તો 2 અણુ રિમૂવ થઈ ગયા, તેમાંથી ગ્લુકોઝ પહેલા બનશે. ક્લિયર? પછી એમિનો એસિડ ઘણા બધા સંયોજનો તમને બનાવતા જોવા મળશે. ક્લિયર? હવે આપણે આખું કેલ્વિન ચક્ર તો આપણે ડિસ્કશન કર્યું કે આની અંદર તમને આ જોવા મળ્યું, આની અંદર તમને આ જોવા મળ્યું. ક્લિયર? એનું આ નિર્માણ થયું. હવે આપણે એક બરોબર છે કેટલા એટીપી નું નિર્માણ થયું, કેટલા NADPH2 નું નિર્માણ થયું પણ આપણે ખ્યાલ છે. ક્લિયર? સોરી, એમાં કેટલા એટીપી અને કેટલા NADPH વપરાશે એ પણ આપણે ખ્યાલ છે. આપણે 6 કાર્બન લઈએ તો કેટલા એટીપી કેટલા NADPH2 નો વપરાશ થશે, 1 કાર્બન લઈ તો કેટલા એટીપી અને કેટલા NADPH2 નો વપરાશ થશે અને કયા કયા સ્ટેપની અંદર થશે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો કાર્બન ચક્રના દરેક વળાંકમાં ચક્રમાં વધુ 1 કાર્બન ઉમેરે છે, તેથી દર 3 વાર એક નવું કાર્બન પીજીએલ નું નિર્માણ પામે છે. ક્લિયર? તો પહેલા શું કીધું, આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરેલી હતી કે 6 કાર્બન એકી સાથે આવશે નહીં. ક્લિયર? અને આખે ગ્લુકોઝનું નિર્માણ નહીં કરે. પહેલા શું આવશે, પહેલા 1 કાર્બન આવશે, પાછો બીજો કાર્બન આવશે, પાછો ત્રીજો કાર્બન આવશે અને 1 પીજીએલ અણુ બનાવશે. ક્લિયર? ચોથો કાર્બન આવશે, પાંચમો કાર્બન આવશે અને છઠ્ઠો કાર્બન આવશે અને બીજો પીજીએલ અણુનું નિર્માણ કરશે. ક્લિયર? તો આ પોઈન્ટ એ જ કહેવા માંગે છે. ક્લિયર? 3 બરોબર છે કાર્બન અણુ આવશે, એટલે 3 કાર્બન ચક્રનું સ્થાપન થશે, 3 સ્થાપન થશે અને 1 પીજીએલ અણુનું નિર્માણ થશે. ક્લિયર?
આનો અર્થ એ થાય કે ચક્રમાંથી 6 વળાંક તમને ગ્લુકોઝ પરમાણુ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં કાર્બન આપશે. ક્લિયર? 6 બરોબર છે. તો કાર્બન સ્થાપનની પ્રક્રિયા કરવા માટે કાર્બનનું ચક્ર છે, સોરી કાર્બન સ્થાપન તમને 6 વખત તમને જોવા મળશે. પહેલા એક કાર્બન આવશે, બીજું આવશે, ત્રીજો આવશે, એટલે એક PGA નો અણુ બનશે. ક્લિયર? પાછો ચોથો કાર્બન આવશે, પાંચમો કાર્બન આવશે, છઠ્ઠો કાર્બન આવશે અને બીજું PGA ના અણુનું નિર્માણ થશે. ક્લિયર? અને 2 અણુ નિર્માણ થશે એટલે તમને છેલ્લે શું બનશે? ગ્લુકોઝનું નિર્માણ થશે. ક્લિયર? બનાવેલા દરેક ગ્લુકોઝ પરમાણુ માટે બરોબર છે 18 ATP ની જરૂર પડે અને 12 NADPH ની જરૂર પડે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો આપણે અત્યારે હમણાં જોયું, શું જોયું આપણે શું જોયું હમણાં? આપણે આગળની એક સ્ટેપ જોઈએ એમાં છે. ક્લિયર? આ સ્ટેપ તમને જોવા મળે છે ખાલી શેના માટે સ્પેશિયલ છે કે રિડક્શન ની આખી પ્રોસેસ જાણવા માટે આખી સ્ટેપ આવેલું છે. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો કે 12 ATP છે. ક્લિયર? આમાં 12 ATP ને 6 વપરાઈ ગયેલા છે. ક્લિયર? તો અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે અહીંયા ટોટલ 18 ATP નું પરમાણુ જોઈએ છે. તો બાકીના 6 પરમાણુ ક્યાં વપરાશે? બાકીના 6 પરમાણુ ક્યાં વપરાશે? પુનઃસર્જનમાં ATP ના 6 અણુનો વપરાશ થશે. ક્લિયર? PGL ના પરમાણુનો ઉપયોગ છોડને જે પણ કાર્બનિક સંયોજન બનાવવા માટે જરૂરી છે તે બનાવશે. ક્લિયર? તો PGL માંથી છેલ્લે ગ્લુકોઝનું નિર્માણ થશે. ક્લિયર? એમિનો એસિડનું નિર્માણ થશે. ક્લિયર? ચરબીનું નિર્માણ કરશે. તો વનસ્પતિને જેની જરૂર હશે એ પ્રમાણે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરશે. ક્લિયર? હવે તેથી દરેક માટે કેલ્વિન ચક્રમાં પ્રવેશતા પરમાણુ 3 અણુ NADPH ના અને 2 ATP ની આવશ્યકતા તમને જોવા મળે છે. ક્લિયર? સોરી અહીંયા આડાવડું થઈ ગયું છે. ક્લિયર? અહીંયા 3 અણુ નહીં આવે, અહીંયા 2 અણુ ATP ના આવશે અને અહીંયા તમને 3 ATP ના નહીં, બરોબર છે, અહીંયા 3 ATP આવશે 2 ની જગ્યાએ. અહીંયા લખવામાં આડાવડું થઈ ગયું. ક્લિયર? તો શું કહે છે? કેલ્વિન ચક્રમાં એક CO2 ના સ્થાપન કરવા માટે 3 ATP ની જરૂર પડશે. એમાંથી 2 ATP રિડક્શનમાં વપરાશે અને 1 ATP પુનઃસર્જનમાં વપરાશે. ક્લિયર? અને 2 NADPH છે એનું રિડક્શન થશે એટલે ક્યાં વપરાશે? રિડક્શન સ્ટેજમાં જ વપરાશે. ક્લિયર? તો સંભવત ATP અને NADPH ની સંખ્યામાં આ તફાવતને પહોંચી વળવું ચક્રીય ફોસ્ફોરાયલેશન દ્વારા થાય છે. પોઈન્ટ શું કહેવા માંગે છે? આ પોઈન્ટ NCERT માં આપેલો છે, સમજવો જરૂરી છે. ક્લિયર? હવે આપણે શું વાત કરીએ છીએ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે ATP નું નિર્માણ થાય છે એ ATP બરોબર છે અંધકાર પ્રક્રિયામાં ઉપયોગી છે. ક્લિયર? સમજાઈ ગયું? આપને ખ્યાલ આવી ગયો કે અંધકાર પ્રક્રિયામાં 3 ATP ની જરૂર છે. યાદ રાખજો, જે કોન્સેપ્ટ કહું છું યાદ રાખજો. અંધકાર પ્રક્રિયામાં 3 ATP ની જરૂર છે. અંધકાર પ્રક્રિયામાં 3 ATP ની જરૂર છે. ક્લિયર? હવે તમે યાદ કરો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? તેમાં તમે યાદ કરો કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં બરોબર છે, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં 1 ATP નું નિર્માણ થતું હતું. 1 ATP નું નિર્માણ થતું હતું. ક્લિયર? અને ચક્રીયની અંદર 2 ATP નું નિર્માણ થતું હતું. ક્લિયર? તો આનો મીનિંગ શું કે અંધકાર પ્રક્રિયાને તમારે ચાલુ રાખવી હોય, ક્લિયર, તો તમારે પ્રકાશ પ્રક્રિયામાં ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બે ચાલુ હોવું જોઈએ. તો જ 3 ATP નું નિર્માણ થશે અને એ જ 3 ATP છે અંધકાર પ્રક્રિયામાં ઉપયોગી થશે. ક્લિયર? હવે આપણે એટલું જાણીએ છીએ કે પ્રકાશ પ્રક્રિયા માટે ગ્રેનાની જરૂર છે. ક્લિયર? તો થાઇલેકોઇડની જરૂર છે. ક્લિયર? આ પોઈન્ટ સમજાઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. આપને ખ્યાલ છે કે પ્રકાશ પ્રક્રિયાને બરોબર છે રન કરવા માટે થાઇલેકોઇડની જરૂર છે. ક્લિયર? સમજાઈ ગયું. હવે થાઇલેકોઇડમાં જો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે, થાઇલેકોઇડની અંદર ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે તો 2 ATP નું નિર્માણ થાય. ખાલી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે તો 1 ATP નું નિર્માણ થાય. તો અંધકાર પ્રક્રિયા તો ચાલે નહીં. એને શું કરવું પડે? બરોબર, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બે ચાલુ રાખવું પડે. ક્લિયર? તો એમાં એકચ્યુઅલીમાં થાય છે શું? ક્લિયર? આ થાઇલેકોઇડ છે.
बरोबर है। आ एक थाइलेकोइड है, आ बीजू थाइलेकोइड, आ त्रीजू थाइलेकोइड, आ चौथू थाइलेकोइड, आ पांचमू थाइलेकोइड। क्लियर? आ बीजू है, बरोबर है। आ तमने शुं जे ग्रेना कहेवाय? क्लियर? तो थाइलेकोइड नी अंदर तो बरोबर थाइलेकोइड नी अंदर अचक्रिय फोटोफोस्फोराइलेशन चालू हशे। क्लियर? परंतु चक्रीय फोटोफोस्फोराइलेशन ही चालू राखવું પડે। तो चक्रीय फोटोफोस्फोराइलेशन क्यां थशे? आंतरग्रेनम पटल में बे ग्रेना ने जोड़ती पटल है ने तमने अहींया चक्रीय फोटोफोस्फोराइलेशन चालू थशे। क्लियर? तो आपणे शुं वात करी के जो चक्रीय फोटोफोस्फोराइलेशन नहीं चालू होय तो एटीपी નું प्रोडक्शन नहीं थाय। एटीपी નું प्रोडक्शन नहीं थाय तो अंधकार प्रक्रिया में कार्बन નું स्थापन नहीं थाय। क्लियर? तो आपणे कार्बन નું स्थापन करवुं हशे। क्लियर? तो आपणे चक्रीय और अचक्रीय फोटोफोस्फोराइलेशन बे आपणे चालू राखવું પડે। क्लियर? तो अचक्रीय फोटोफोस्फोराइलेशन छे थाइलेकोइडना पટલમાં જોવા મળે અને चक्रीय फोटोफोस्फोराइलेशन छे તમને आंतरग्रेनम पટલમાં તમને જોવા મળે। क्लियर? तो शुं के छे आ तफावतने पહોંચીવડવા માટે चक्रीय फोटोफोस्फोराइलेशन જોવું પડે। क्लियर? आ घेरी प्रतिक्रिया में वपराय छे અને ग्लूकोसना एक स्थापन માટે 6 વાર बरोबर है 6 વખત कार्बन स्थापननी प्रक्रिया तमने जोवा मळे। क्लियर? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે રૂબિસ્કો। ક્લિયર? હવે રૂબિસ્કો ઉત્સેચક છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે એમાં તમને કઈ રૂબિસ્કો ઉત્સેચક શું છે। ક્લિયર? એનસીઈઆરટી પ્રમાણે આપણે કાર્બન સ્થાપનની પ્રક્રિયા શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત।